ગરીબોના અનાજમાં થતા ભ્રષ્ટાચાર પર સરકારનો મોટો પ્રહાર 15 ફેબ્રુઆરીથી ગુજરાતમાં રાશન કાર્ડ બનશે હવે ભૂતકાળ વ્યાજબી ભાવની દુકાનથી વિતરણ થતા અનાજની વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો ગુજરાતમાં રાશન કાર્ડને સ્થાને હવે ડિજિટલ કૂપન અસ્તિત્વમાં આવશે ચણા તુવેરની દાળ છૂટકમાં નહીં પરંતુ પેકિંગમાં વિતરણ કરવામાં આવશે અનાજ હવે સસ્તા અનાજની દુકાનથી નહીં પરંતુ એટીએમથી મળશે અમદાવાદમાં 15 ફેબ્રુઆરીથી આ શરૂઆત થશે સાબરમતી વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અનાજ એટીએમ સરકારી અનાજ સગેવગે થવાના કિસ્સામાં આ સરકારનો નિર્ણય છે દુકાનદારો ઓછું અનાજ આપતા હોવાની પણ જે ફરિયાદો અગાઉ મળી હતી તે ફરિયાદને કારણે પણ હવે આ જે નિર્ણય છે લેવામાં આવ્યો છે હવે આ તમામ જે ફરિયાદો છે તે પણ ભૂતકાળ બની જશે હલકી ગુણવત્તાના અનાજનું વિતરણ થતા હોવાની ફરિયાદ સામે સરકારનો નિર્ણય મોનાબેન કઈ રીતે આ હવે પેકિંગમાં મળશે ચણા અને ખાસ તુવેરની દાળ ચણા અને તુવેર દાળ આપણે લાભાર્થી કુટુંબ દીઠ 1 કિલો અત્યારે વિતરણ કરીએ છીએ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં એને હવે પહેલાં આપણે એમને છૂટું આપતા હતા એના બદલે હવે આપણે એમને 1 કિલોના પેકિંગમાં વિતરણ કરવા જઈ રહ્યા છીએ એટલે જેથી આપણે એની ગુણવત્તા અને જે 1 કિલો એમને પૂરેપૂરું પણ મળે અને લાભાર્થીને જ મળે ક્યાંય આપણને ઘણીવાર ડાયવર્જન થતું હોવાની એવી પણ ફરિયાદ મળતી હોય છે તો આ બધું ન થાય અને આ ત્રણેય વસ્તુ આપણે સુનિશ્ચિત કરી શકીએ એ રીતે હવે એનું વિતરણ થવા જઈ રહ્યું છે મેમ તો માત્ર ચણા અને તુવેરની દાળ જ કેમ કારણ કે આપણે ખાંડ પણ આપીએ છીએ આપણે મીઠું પણ આપીએ છીએ જો કે મીઠું તો પેકિંગમાં આવે છે અન્ય વસ્તુ ઘઉં ચોખા એ ઘઉં ચોખા કેન્દ્ર સરકારના છે એટલે એ કેન્દ્ર સરકારના નિર્ણય પર આધારિત છે પણ જે આ બધી જે આઇટમ્સ છે રાજ્ય સરકાર તરફથી એમની યોજનામાં રાજ્ય સરકારની યોજનામાં આપણે આપી રહ્યા છીએ એટલે રાજ્ય સરકારની બધી જ આઇટમ આપણે આ રીતે નક્કી કરેલું છે 1 કિલોના પેકિંગમાં આપવાનું ખાંડનું પણ અમે બહુ જલ્દી પેકિંગમાં એને આપવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે એમાં થોડા ચેલેન્જીસ વધારે છે પણ એ પણ અમે બહુ જલ્દી એને પણ 1 કિલોના પેકિંગમાં આપશું રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી અમારા પુરવઠા મંત્રી શ્રી એ આ બાબત પર બહુ જ કમિટેડ છે કે આપણે આ રીતે જ વિતરણ કરવું છે એટીએમ પણ લાગવા જઈ રહ્યા છે અનાજના એ કઈ રીતે કામ કરશે એટીએમમાંથી બધી જ વસ્તુ મળશે કે મર્યાદિત વસ્તુ મળશે હવે જે આપણે એટીએમ મૂકીશું એમાં બધી જ વસ્તુ મળે એવી રીતના એટીએમ મૂકવા જઈ રહ્યા છીએ અને એવું એક એટીએમ આપણે ગુજરાતમાં જ અમે જે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ઇસ્યુ કરેલું એમાં એક બરોડાના જે સપ્લાયર છે એમણે બનાવી પણ દીધું છે અને અમારો જે 15 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં અમે એનું ઉદ્ઘાટન કરવા પણ જઈ રહ્યા છીએ એમાં જે ભાવનગરમાં આપણને WFP પાસેથી એટીએમ મળેલું એમાંથી ફક્ત આપણે લૂઝ ઘઉં ચોખા જ વિતરણ કરી શકતા હતા પણ આમાં આપણે લૂઝ ઘઉં ચોખા પણ વિતરણ કરી શકીશું અને આપણું જે પેકિંગવાળું વિતરણ ચાલુ કરીએ છીએ એ પણ આમાંથી આપણે વિતરણ કરી શકીશું એ સાબરમતી વાળો પ્રયોગ જો સફળ થાય તો રાજ્યમાં કેટલા અને મૂકવાની ગણતરી છે એટીએમ આ વર્ષે આપણે દરેક જિલ્લામાં 1 મૂકવાની ગણતરી છે ઓછામાં ઓછું અને જો આપણને સારું સક્સેસફુલી આપણે કરી શકશું જે આપણને અત્યાર સુધીનો એક્સપિરિયન્સ આપણો બહુ જ હકારાત્મક છે તો પછી એને આગળ લઈ જવા માટે પણ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ અમારા પુરવઠા મંત્રી શ્રી બંને કટિબદ્ધ છે મેમ એક વાત એવી પણ છે કે જે અત્યારે રાશન કાર્ડ પદ્ધતિ છે કે જેમાં મેન્યુઅલી એન્ટ્રી થતી હોય છે એ હવે ક્યાંક ડિજિટલ થવા જઈ રહ્યું છે કઈ રીતે થશે અને એનો ફાયદો શું થશે જે આખી વિતરણ સિસ્ટમ છે એમાં પણ અમે બહુ મોટો ફેરફાર લાવી રહ્યા છીએ એ અમે કેન્દ્ર સરકારના જે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને એમના વતી પંજાબ નેશનલ બેંક એમની સાથે મળીને અમે આખી સિસ્ટમને એક બહુ મોટો જેને અત્યાધુનિક બનાવેલી છે અને એ ઘણી વધારે પારદર્શક પણ બનશે બહુ ઝડપી બનશે અને એની જે આપણે કોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશનની કોસ્ટ આવે એમાં પણ સારો એવો ઘટાડો થશે તો આપણે એમાં જે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એના આધારિત ડિજિટલ ફૂડ કૂપન મારફતે હવે એ વિતરણ કરવાના છીએ જેમાં બાયોમેટ્રિકની જરૂરિયાત નહીં રહે અને લાભાર્થી એફપીએસના દુકાનદાર તેમજ રાજ્ય સરકાર એમને બધું જ રિયલ ટાઈમ ઉપર બધું જ ડેટા અવેલેબલ થશે લાભાર્થીને મહિનાની શરૂઆતમાં જ
ખબર પડી જશે કે એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી શું શું સ્કીમોમાં કયા કયા લાભો મળી રહ્યા છે અને એ દુકાન ઉપર બહુ જ ઝડપથી અને બહુ જ સરળ રીતે એનું ખાલી એને QR કોડ રીડીમ કરવાનું રહેશે અને પોતાનો બધો જ સામાન લઈ શકશે અને તરત ને તરત એને ઓટો જનરેટેડ રિસીટ પણ મળી જશે. અને આ સ્માર્ટફોન સાથે સાથે સૌ પ્રથમ વખત ભારતમાં ફીચર ફોન ઉપર પણ આપણે CBDCનો અમલ કરવા જઈ રહ્યા છીએ, જેનું માનનીય યુનિયન હોમ મિનિસ્ટર 15 ફેબ્રુઆરીના રોજ એનો શુભારંભ કરાવનાર છે. એનો મતલબ સરળ ભાષામાં એવું કહી શકાય કે હવે ગ્રાહકોએ ફિંગરપ્રિન્ટની તો જરૂર નહીં, પણ રાશન કાર્ડ પણ જોડે લઈ જવાની જરૂર નહીં. હા, રાશન કાર્ડની પણ જરૂર નહીં પડે. એવી રીતે FPS દુકાનદારોએ પણ આ બધો રેકોર્ડ ઘણો બધો મેન્ટેન કરવાનો એવી બધી પણ જરૂર નહીં પડે.